તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. ઘણા ટાઈમ પછી પાછા વ્લોગમાં આવી ગયા છીએ આપણે લોકો. વ્લોગમાં આજે મારો ફ્રેન્ડ ચિરાગ પણ છે. ગાડી ચલાવે છે બહુ જોરદાર. જો અને સંગીતામાંથી તમે વ્લોગ જોતા હોય તો જોજો આ રીતે ગાડી ચલાવે. તો ફ્રેન્ડ્સ, વ્લોગ ચાલુ હતો ને એમાં કોકનો ફોન આવી ગયો હતો. કોકનો તો નહીં પણ વિજય મામાનો ફોન આવી ગયો હતો. ચાલે છે કેમ તું? આને હસવું આવે તો બધું વ્લોગમાં ચાલુ કરીએ ને વ્લોગમાં આવવાનું એટલે હસવું આવે બધું. આને બોલવું ને કંઈ એવું કે કોકનો ફોન એટલે બોલાઈ ગયું એવું એમ. કોકનો તો વિજય મામાનો જ ફોન. વિજય મામા જોશે એટલે કે કોક એમ કે આ મને કોક કહે છે. સ્પ્રાઇટ કીધું હોત તો ચાલે. કોકો કોલા પીવાની. તો ફ્રેન્ડ્સ, આપણે ગાડી ચલાવતા ચોટીલા પહોંચી ગયા છીએ. ક્યારની ગાડી ચાલે જ જાય. વચ્ચે રસ્તામાં જમવાનું તો જમી લીધું, પણ બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે આપણે. મારે ચા પીવાની અને પપ્પાને ચા પી લીધા. જો એવા બેસી ગયા હતા પાછળ. આ બેડ છે એમનો, હુઈ ગયા હતા, ઉઠી ગયા. સ્લીપર કોચ છે એમનો. એસી મસ્ત ચાલુ છે. એક પોઈન્ટ ઉપર જ નકર એવરેજ ના આવે પાછી. એવું પેટ્રોલ ભરી જાય. તો ફ્રેન્ડ્સ, આજનો ટોટલી બ્લોગ ટ્રાવેલિંગ બ્લોગ રહેશે. થોડો લાઇટમાં આવું. હા બસ, કારણ કે મોઢું કાળું છે ને તો બધું બ્લેક જ દેખાય છે. પછી ફોકસ કરું અને 6 લેન હાઈવે છે, પણ અહીંયા 80ની જ લિમિટ આપી છે. એટલે જો તમે લોકો આ રોડ ઉપર આવતા હોય તો 80 કિલો ક્યાં 80ની સ્પીડે જ ગાડી ચલાવજો. આ બહુ દિવસે બ્લોગ ચાલુ કરે એટલે આવું થાય. અને અમારી બાજુમાં ગ્રાન્ડ આઈટેન જાય છે. એ બી અમારા જેટલી સ્પીડે ચાલે છે. કેમ શું થયું? આને બીક લાગે છે ગાડીવાળાની. કેમ? હમણાં લેન છોડીને આ બાજુ આવી ગયો હોય તો અચ્છા, આપણે બ્લોગ ઉતારીને કદાચ કે લાઈવ બ્લોગમાં આવો એમ કઈ આવી જાય આ બાજુ ને પપ્પી કરી લે આપણને. તો નાઈટનો સીન છે. તો ફ્રેન્ડ, ચા પીવા ઉભા રહીએ એટલે ત્યાં આગળ તમને બ્લોગમાં પાછું બતાવીએ ને બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. ત્યાં સુધી આ ભાઈ ડ્રાઇવિંગ કરે છે તો એને વાતો કરાવું થોડી, નકર આ ઊંઘી જશે પાછો. બસ જ કરે છે. ક્યારનો બ્લોગ ચાલુ કરે છે ત્યારનો. ખબર નહીં શું થયું છે. બોલતા હું નવી ગાડી લે. એક બ્લોગ બંધ થાય ને પછી તને કહું કે એ સિવાય નહીં બોલું કે હું બ્લોગ બંધ કરવાનો નહીં, ચાલુ જ રાખવાનો. આ ડીજે મનિયારો વાગતું હતું, ડીજે બંધ કરી દીધું જોડે. ના, કોપીરાઇટ આવે મારે. નહીં આવે જીગન આવે ભાઈ, મારે કોપીરાઇટ આવે. અહીંયા ક્યાંય ચાના ઠેકાણા નહીં ને પપ્પા કે અહીંયા ચા પીવા ઉભી રહ્યો. ખાટલા ઢાળ્યા છે ઊંઘવા માટે. પેલી કનૈયા દેખાય ને ત્યાં લઈ લે. વેસ્ટર્ન હોટલ. ના, વેસ્ટર્ન હોટલ નથી. વેસ્ટર્ન જ છે. હવે મને સ્પેલિંગ વાંચતા આવડ્યું. હોટલ વેસ્ટર્ન નથી, વેસ્ટર્ન હોટલ. એટલું તો આવડે ભાઈ, હાવ કઈ પેલું નહીં. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા લાગતું નહીં મને ચાના ઠેકાણા પર. છે ના છે, અહીંયા ચાના ઠેકાણા છે. લોકો પીવે છે. કેટલો પડ્યો છે, કેટલી નહીં કેટલો. આખો ચૂલો જ મૂકી દીધો. જો ને જોરદાર બનાનો. ખોલતો લોક. ફ્રેન્ડ્સ, આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ ગાડીમાંથી બહાર. આપણે તો ચા નહીં પીતા, આ લોકોને ચા પીવી છે. ચા પી લે એ લોકો. શું છે મિત્ર મારા ચશ્મા છે. આના ચશ્મામાં જો ઝાંખ આવી ગઈ. એક આંખમાં ઝાંખ આવી ગઈ. આ રાજકોટ હાઈવે જાય છે આખો. હવે આગળ ચોટીલા આવે અહીંયાથી. આ બે ટ્રકો સેમ છે. હા, નંબરે છે વર કન્યા. ના, એક જ પાર્ટીના હોય ને યાર. હા, એટલે આ મેલ છે, આ ફિમેલ છે. આ ભાઈ છે. આ મેલ છે, આ ફિમેલ છે એમ. તો અહીંયા આગળ આ લોકોએ
વજન કરવાનું રાખ્યું છે. જુઓ આપણે વજન કરીએ છીએ. એટલે હમણાં 75-800 બતાવતો, 100 ગ્રામ વધી ગયો. 100 ગ્રામ આ વધતું જાય છે. 75-800 હતો. હા એ વાત તારી સાચી હો. 75-800 આવી ગયો. આપનો લોક સારું લાગે છે. પપ્પા જો પપ્પા જેટલી વાર રાજકોટ આવે ને એટલે ક્રીમ રોલ ખાયો. ક્રીમ રોલ અને થાબડીના પેંડા પડીકા જો દુનિયાના પડીકા છે ભાઈ. અહીંયા હોલસેલ આખી ફેક્ટરી અહીંયા લાગે છે. કેમ ખબર? રાજકોટ નજીક છે ને એટલે. ઓહો માલ એ તો મહાબધે. ઓહો આમ તો જો પેકેટ તો જો લે. વ્હીલ્સ છે બધા બાલાજી જ છે, લોકલ બ્રાન્ડ જ નહીં કોઈ. જો ઓય અમેરિકામાં બધા ના બતાવે હાય ફ્રેન્ડ્સ અમારા અમેરિકામાં આવી રીતે સ્ટોલ, તો આપણે કહેવાનું હાય ફ્રેન્ડ્સ અમારા ગુજરાતમાં જો આવી રીતે સ્ટોલ હોય. અહીંયા અમારા ભૂરિયાઓને એમાં બધા કાળિયા ભૂરિયા બધા મિક્સ ખાવા આવે બધા અહીંયા. બોલો ભાઈ કે અમારે અહીંયા બધા ભૂરિયાઓ ખાવા, ભૂરિયા નહીં અમારે બધા મિક્સ પબ્લિક આવે ખાવા. કાળિયા ના હોય લે બધા, બધા કાળિયા ના હોય, ધોળા હોય અમુક. ચા નાસ્તો કરી લીધો છે આ લોકો, હવે નીકળી ગયા છીએ. કેમ ઉતાર્યો ને કાચ સાફ કરવા. કેમ ઉતાર્યું એટલે અમને લોકોને જોર આવ્યું કાચ આ બોલે આ બોલે તો એ બોલે એમાં કઈ કોપીરાઇટ ના આવે, એમાં કઈક થોડી ગીત ગાય છે. યાર સીટ બેલ્ટ પહેર એવું કે મારું સીટ બેલ્ટ છે જ મારો લગાવેલું છે. નહીં એને ઉતાર્યો કેમ ચિરાગ આપણે લગાવેલું છે. પાડો ઉતરે ને બીજી વાર. તો ફ્રેન્ડ્સ આપણે ચોટીલા પહોંચવા આવ્યા છીએ. તમને લોકોને બ્લોગમાં બતાવું કેટલા કિલોમીટર થાય ચોટીલાથી. આઈ તો ગયો અમે ક્યાં મને તો દેખાતું નહીં. ઝૂમ કર દેખાશે. અરે અંધારામાં કશું ના દેખાય ઝૂમ કરું તોય. તો ફ્રેન્ડ્સ આપણે હવે પહોંચી ગયા છીએ ચોટીલા. માતાજીના દર્શન કરી લો બધા મનમાં ને મનમાં. જો અહીંથી કદાચ ડુંગર દેખાય તો બતાવું તમને ચોટીલાનો. એ ઓલું માં લખેલું કેમ નહીં દેખાતું? અને તો કઈ કે ગાડી ચલાવ કઈ દેખાતું જ નહીં. લાલા રઘુવંશી આવી ગયું છે પરોઠા હાઉસ, જેની આપણા અમદાવાદમાં ખાસી બધી ફ્રેન્ચાઇઝીઓ ખુલી ગઈ છે. ગેટ આવ્યો ને હા અહીંથી દેખાય. 2 મિનિટ ધીમી કરજે. તો ફ્રેન્ડ આ ચોટીલાનો ગેટ છે માતાજીના મંદિરનો. સોરી આને અહીંથી ચાલુ થાય છે, ક્યાંક બીજો ગેટ છે ને. આવી રહ્યો તો બંધ છે. રાઈટ બંધ છે. હા લાઈટ બધી બંધ છે હો. માતાજી ડુંગરની લાઈટ નહીં દેખાતી. બંધ થાય તો ફ્રેન્ડ્સ આપણે એરપોર્ટ પહોંચ્યા છીએ રાજકોટના. શું બન્યું? આ પિયરો ઊભા કર્યા હતા ને એ બધું મને ના ખબર બકા. એ યાર પિયરો આ એરપોર્ટ છે જુઓ, ઇન્ટરનેશનલ 2. કાર્ગો પ્લેન અહીંયા ઉતરશે હવે. રાજકોટમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. તો ફ્રેન્ડ જે લોકો રાજકોટથી આ વ્લોગ જોતા હોય કમેન્ટ કરજો અને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને શોર્ટ ટાઈમમાં અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. તો 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે કંઈક પાર્ટી કરશું. પછી જેની આગળ કરાવી છે ભાઈએ કહી દીધું છે એવું. મને તો બોલતા થોડું અચકાવાય છે, કારણ કે નવો બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે ને એટલે. કોઈ બ્લોગ જોતું હોય ને તો એમ કે ભાઈ આટલા બધા બ્લોગ બનાવ્યા છે, તો એમ કહું નવું બ્લોગિંગ આપે. અમે યાર બ્રેક પડી જાય છે ને એટલે નહીં મજા આવતી. જો આવી રીતે અડધી રાતે આપણે કામે જવું પડે છે. અત્યારે વાગ્યા છે રાઈટ 11. તો
તો હજી રાજકોટ અમે જઈ રહ્યા છીએ કામ કરવા માટે. તો રાજકોટ સિટી તમને લોકોને પણ બ્લોગમાં બતાવીશું આજે. અને ચિરાગ તો કન્ટિન્યુ ગાડી જ ચલાવે છે, એને ગાડી ચલાવવી બહુ જ ગમે, અનલિમિટેડ પેકેજ આપેલું છે. તો ફ્રેન્ડ્સ, રાજકોટના રોડ થોડા ખરાબ વધારે છે. જો આવું થાય આમ વચ્ચે વચ્ચે આમ ચાલતા હોય ને લોપ દઈને ગાડી આમ જતી રહે, ખબર ના પડે. આમ લોપ દઈને અંદર પછી આમ આમ ઊંઘ્યા હોય ને અને જાગીએ ને તો ખબર પડે, ઓ ગાડી પાછળના બે ટાયર તો ખાડામાં છે. તમે ઊંઘીને ઊભા થયા ને એટલે. હવેનો સીન બહુ જોરદાર આવે છે. બે પહાડ વચ્ચે રસ્તો જાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રાજકોટના હાઈવે છે અને રાજકોટમાં આવી જોરદાર બિલ્ડિંગો આવી છે કાચની. એટલે હજી તો આપણે રાજકોટ હાઈવે ઉપર જ છીએ, અંદર સિટીમાં એન્ટ્રી નથી લીધી હજી. લગભગ આપણે 30 કિલોમીટર અંદર જવાનું છે. 30 કિલોમીટર અંદર જવાનું છે હાઈવેથી. 30 કિલોમીટર. આમ બોલને આમ શું કરશો? આમ બોલને. લોકેશન તો આપ મને. લોકેશન આપેલું જ છે તને, બતાવી દીધું છે. નહીં આપ્યું મને. શું નહીં આપ્યું? બતાવી દીધું છે. મને વોટ્સએપમાં નહીં આવ્યું તારું લોકેશન. તું કરે ચાલુ તારા? હા, તો તારા મોકલી દઉં. ઉભરે હોય અંધારું આવી ગયો, હવે નેટવર્ક નહીં આવે. શાકભાજી જાય જો ઓલી ગાડીમાં. તો ફ્રેન્ડ્સ, આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને રાજકોટ મને તો સેમ સુરત જેવું લાગે છે, કારણ કે અહીંયા બ્રિજો બી આવે છે. સુરતમાં બ્રિજો બહુ બધા છે. અને આ જુઓ, આ કોઈ મોલ છે જેની લાઈટ ચાલુ છે, ભૂલી ગયા તે લોકો બંધ કરવાનું. આપણે પુલ સીધે સીધા આપણે ખબર કયા વખતે એસી આમ ક્યાંકથી આવ્યા હતા. જો આ મોલ જોરદાર લાગે છે. આમ માધા પર આવ્યું ને. એની લાઈટ બી જોરદાર છે. આગળ સીધા જતા એટલે ગોંડલ ચોકડી આવે. અને માધાપુર ચોક આપણે આવે. તે વખતે અહીંયા ઊભા રહ્યા હતા. હા, બસ અહીંયા ક્યાંક ઊભા રહ્યા હતા. આ સીરીનું કરવાનું. સીરી ચાલતી નથી આપણી. અત્યારે ચાલે છે, ચાલવા તો જેમ ચાલે. અહીંયા ઊભા રહ્યા હતા. હા, વાત સાચી. આ પુલના આ બાજુ આપણે કન્ફ્યુઝ હતા એટલા માટે. તો રાજકોટ વાળા ભાઈઓ બધા જુઓ, તમારા રાજકોટમાં અમે આવી ગયા છીએ અને વ્લોગ શૂટ કરીએ છીએ. તો વ્લોગને લાઈક કરી દેજો. અને અહીંયા દુકાનો ભાડે આપવાની છે. દુકાનો ના બરાબર છે. આપણે યુટર્ન મારીને આવવાનું છે. આવી જશે આપણે સામે જ દેખાશે. જો રાજકોટની બિલ્ડિંગો જુઓ ભાઈ. એમ તો આપણે અમદાવાદમાં આથી ઊંચી છે, સિંધુ ભવન ને બધે. આ બેન વાત કરતા કરતા જાય છે, જોજે ભાઈ. તો ફ્રેન્ડ્સ, આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આપણે યુ ટર્ન મારીને આવવાનું છે. બિલ્ડિંગો જુઓ યાર, તમે લોકો ખાલી બિલ્ડિંગો જુઓ ભાઈ. બ્લોગમાં તમને આજે બધી બિલ્ડિંગો જ બતાવી છે મારે. આ જુઓ, રાજકોટનો એસજી હાઈવે ને. અરે હા, રાજકોટનો એસજી હાઈવે એવું જ કહેવાય છે. સાચી વાત છે ને. બાકી જોરદાર લાઈટો બાઈટો મજબૂત કરી જો આ લોકોએ. પૈસા વસૂલ છે ભાઈ. અને અહીંયા મેળો બી છે, પણ ચકેડી બંધ છે. આપણે યુટર્ન મારવાનું ભાઈ. અહીંયા તો મેમો ના આવે ને. પેન્સિલો તો જો કેટલી બધી પડી છે. પેન્સિલો કોઈ લેવા જ નહીં આવતું. એ ખાડા ચાલુ થઈ ગયા. ગાડી જો છે. હમણાં બોલશો તમે તમારા નિર્ધારિત સ્થાન ઉપર પહોંચી ગયા છો. પણ ભાઈ, મારા સબસ્ક્રાઇબરને બધાને બિલ્ડિંગો ડાબે બતાવે. છે. ડાબે વાળો. એની બિલ્ડિંગ ફરીથી બતાવી દઉં. હા, એટલે યુટર્ન મારીને આવ્યા ને આપણે. બહુ આમ પેલું નહીં કરવાનું, બરાબર? લાઈટ ચાલુ કરવાની. તારે મોટો દેખાય, તારે મોટો નહીં દેખાતું. ઓકે મેન. હા, તો ફ્રેન્ડ્સ, આમાં આપણે જવાનું છે કામ ઉપર અને આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. એ નીચે જુઓ. ગુજરાતમાં બિહાઈ ગયો ને.
આવી ગયો એટલે તું બીવડાવ ફોન એવી રીતના અહીંયા બેઝમેન્ટ જુઓ કાચના હોય અહીંયા બેઝમેન્ટ કાચનું નહીં એટલે મતલબ આ ધાબુ કાચનું છે એમ આટલું ધાબુ કાચનું રાખ્યું છે તો ફ્રેન્ડ આપણું કામ ચાલુ થઈ ગયું છે અને ચિરાગ બ્લોગ શૂટ કરે છે મેં કીધું તું નવરો ઉભો છે તું એ કર આપણે આ કામ કરીએ એ કામ કરે મળે વાળું ના તો એનસીમાં લગાવીને એના ઉપર બહુ સીન મારી દઈશું એક એનસીમાં લાવ એનસીમાં જ લગાવી દેવું આવ તો આ રિટર્ન કરો પેલા પ્રેશર ગેજ પડ્યા જવા નહીં પડ્યો તો ફ્રેન્ડ્સ આપણું કામ પતી ગયું છે અને હવે આપણે બેક ટુ અમદાવાદ સીધા અમદાવાદ જઈએ છીએ અને આ બ્લોગનો એન્ડ પણ કરી દઉં છું કારણ કે હવે મને ચડી છે ઊંઘ અને ચિરાગભાઈ ડ્રાઇવિંગ કરશે લાઇટ કરવું એટલે તમને એનું મોટું દેખાય આમ જ કર કરે છે આખા બ્લોગમાં યાર હસું તો પ્રોબ્લેમ આમ કરું તો ના ભાઈ ના હસ તું તાર જે કર એ ના આમ જ આમ ઉપર જ રાખવા નીચે હવે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ કારણ કે હું હવે થાક્યો છું સવારના કામે ગયા હતા આજે પાછા રાજકોટ આવ્યા તો બ્લોગનો એન્ડ કરું છું તો બ્લોગ તમે લોકો કન્ટિન્યુ જુઓ અને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરો અને રાજકોટથી હોય બધા અને જોતા હોય તમે લોકો આ બ્લોગ તો કમેન્ટ કરો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ